ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળી છે. ₹17,366 કરોડના ઐતિહાસિક ફાળવણીથી કનેક્ટિવિટી અને સુરક્ષાનું થશે વિસ્તરણ. સુરક્ષા, બુલેટ ટ્રેન અને આધુનિક સ્ટેશનોથી રાજ્યમાં રેલ પરિવહનનો નવો યુગ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં આધુનિક નિર્માણ તકનીક, અદ્યતન ટેકનોલોજી અને વિશેષ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત અમૃત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોને ₹6,058 કરોડના ખર્ચે વ્યાપક પૂર્ણ વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાંના 19 સ્ટેશનો સામખિયાળી, ડાકોર, હાપા, જામજોધપુર, મોરબી, ઓખા, પાલિતાણા અને પોરબંદર સહિતનો પૂર્ણ વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તેથી મુસાફરોને સુવિધાઓ અને સ્ટેશનોની સૌંદર્યાત્મક ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આધુનિક ટ્રેન સેવાઓની શરૂઆતથી ગુજરાતમાં મુસાફરોને સુવિધા અને મુસાફરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં રાજ્યમાં નીચે મુજબની ટ્રેનો સંચાલિત થાય છે: 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 1 અમૃત ભારત એક્સપ્રેસ, 1 નમો ભારત એક્સપ્રેસ. આ સેવાઓ મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને વધુ આરામદાયક મુસાફરીનો વિકલ્પ પ્રદાન કરી રહી છે. રેકોર્ડ રોકાણથી આધુનિક સ્ટેશન, પ્રીમિયમ ટ્રેન સેવાઓ, સંપૂર્ણ વિદ્યુતીકરણ અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓ સાથે ભારતીય રેલવે ગુજરાતના વિકાસ અને સમગ્ર સામાજિક અને આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.